ચેનલ ઓફ વડોદરા। વડોદરા શહેરના હાર્ટ ઓફ સિટી ગણાતા એવા નવા બજાર વિસ્તારમાં છેલ્લા 4 દિવસથી હજી પણ પૂરના પાણી ભરાયેલા હોવાથી વેપારીઓ અને સ્થાનિક રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। વડોદરા શહેરમાં આવેલા વિશ્વામિત્રી નદીના પૂરના પાણી સમગ્ર શહેરમાં ફરી વળ્યા હતા, ત્યારે વડોદરા શહેરના હાર્ટ ઓફ સિટી ગણાતા નવા બજારમાં પણ 4 ફૂટ જેટલા પૂરના પાણી ફરી વળ્યા હતા। જો કે પૂરના પાણી ઓસરી ગયા બાદ પણ નવા બજારમાં હજી પાણી ભરાયેલા હોવાથી સ્થાનિક વેપારીઓ દુકાન ખોલી શકતા નથી અને ધંધો કરી શકતા નથી। એટલું જ નહીં, રોકડનાથ ખાતે 200 વર્ષ જૂના આવેલા હનુમાનજીના મંદિરમાં પણ શ્રાવણ મહિનો હાલ ચાલી રહ્યો છે, ત્યારે છેલ્લા શનિવારે દર્શનાર્થીઓ દર્શન કરવા માટે આવી શકતા નથી। તદુપરાંત ગણેશ મૂર્તિનું વેચાણનું બજાર પણ આવેલું છે, તેમ છતાં પણ સ્થાનિક વોર્ડના અધિકારીઓ કે વહીવટીતંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની પાણીના નિકાલ માટેની વ્યવસ્થા કરવામાં આવી નથી। વેપારીઓ દ્વારા આ બાબતે અનેકવાર રજૂઆત કરવામાં આવી છે, છતાં પણ હજી સુધી પાણીનો નિકાલ કરવામાં આવ્યો નથી અને જેને લઈને વેપારીઓમાં રોષ જોવા મળી રહ્યો છે। આ નવા બજાર રોકડનાથ મંદિરનો વિસ્તાર છે। આખા વડોદરામાં 12 થી 15 ફૂટ પાણી હતું, ત્યાં અત્યારે એકદમ નોર્મલ અને વિશ્વામિત્રી બી એકદમ નોર્મલ સપાટીએ છે। તો બી આ નવા બજારમાં પાણી અત્યારે 4 દિવસ છે, 4 ફૂટ પાણી હતું તો બી હાલત એની એ જ છે। નવા બજારના બધા વેપારીઓ બી ત્રાસી ગયા છે, કોઈ ગ્રાહક આવતું નથી અને મંદિર છે વર્ષો જૂનું, 200 વર્ષ જૂનું, એમાં દર્શન કરવા આજે શનિવારનો છેલ્લો દિવસ છે તો બી કોઈ દર્શન કરવા માટે આવવા માટે વિચાર કરવો પડે છે। આવું ને આવું પાણી ભરાયું છે અને આપણા કોર્પોરેટરો બી કોઈ આવ્યું નથી। હવે અગર ગણપતિની મૂર્તિઓનો બિઝનેસ છે એમાં બી બહુ લોકોને નુકસાન થયું છે, પણ કોઈ જોવા કે પૂછવા બી નહીં આવ્યું અને આપણા વોર્ડ ઓફિસર ને જે સેનેટરી ઓફિસર છે એ લોકોને રજૂઆત કરી છે, પણ અત્યાર સુધી કોઈએ જવાબ આપ્યો નહીં। ગોહિલ સાહેબને 10 વખત ફોન કર્યો છે, પણ આગળ અત્યારે કોઈ પાણી કોઈ કચરો વારવા બી નથી આવતું। કચરો વારવાનું કહીએ છીએ તો એ લોકો બી દાદાગીરી કરે છે।